એટલે આ કયા ફૂલ કહેવાય? દિયાચ મેં ખુલે અને એની સુગંધ ફૂલ આવે, અંતરે પાછું પડે. શું કહેવાય? તો હેલો મારા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો આજ આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આજ આપણે થોડીક કલમ બે સોંપવાની છે. તો આપણે અહીંયા જઈ અને ખાડો બડો કરીને આપણે કલમો સોંપી દઈએ બે, અને બે ત્રણ તો ઉજરી ગઈ છે, પણ આ પાછી બે લાવ્યા હતા આપણે, તો એ બે આપણે પાછી નાખી દેવી. તો એક કલમ તો ભાંગી ગઈ છે, અહીંયા પપ્પા રિપેર કરે છે, અને દવાઈ છાંટવાની છે. એ રહેવા જો પપ્પા, હું લઈ લઈ નગર કલમ. હાલો તો આપણે જઈ અહીંયા ધારે, અને ત્યાં જઈને આપણે કલમને ઓલું કરવાનું છે. ચાલો કરી નાખી. ભક્કા એ પંપ લઈ લીધો છે, દવા ને એવું છાંટવાનું છે. કાંઈ ભક્કા હાલો આપણે એ બાજુ જઈ. અને જોવો અત્યારે અહીંયા ભક્કાને અત્યારે મકાઈ ને એવું વાવેલું છે. આમ જોવો દોડા ને એવું આવી ગયું છે અત્યારે. આમ જોવો નાના નાના, આમ જોવો મૂછું દેખાય, મસ્ત મસ્ત નાના નાના દોડા અત્યારે ભાઈ થઈ ગયા છે. અને એને બાજરી ને એવું કરેલું છે. એ બધું જોવો અમારા કાકાને એને દોડા ને એવું બધું થઈ ગયું છે. તો આપણે પછી દોડા ને એવું ખાવું, પણ એ હવે કાલ ખાવું, કેમ કે આજ આપણે કલમ સોંપવાની છે. તો હાલો કલમ સોંપી. અત્યારે આપણે જઈએ છીએ આંબાનું ને એનું આપણે ઓલું કરી નાખ્યું, અને બધું જે હામું નમું કરવાનું છે, બોવડી ને એવું છે, કાઢવાનું છે. અને જુઓ અત્યારે એ ભક્કન ભાઈ આગળ જાય છે, આપણે એ બાજુ જઈએ. હળગાઈ દેવાનું છે. ઓલપા દવા છાંટવાનું કામ શરૂ છે, અને આપણે ઝાડા છે બોવડીના, એટલે આને આપણે હળગાઈ દેવાનું એટલું થોડુંક ચોખ્ખું થઈ જાય. પછી એમાં આપણે કલમનું નાખી દેવાની છે. જો આપણે લીમડાની થોડીક તીરખી રાખવાની. અરે ગજઈ કાપે છે, થોડીક ફૂલ તાપ હોય તો એને મઠારવા આપણે જોઈએ થોડુંક. તો આપણે અહીંયા છીએ અત્યારે, બધું કામકાજ ચાલુ છે. દવા છાંટવાનું પણ શરૂ છે. લીમડાની તીરખી લઈને આવે છે. ઓલવા હાટું લીધા છે આપણે. હા, ડાળખાને પછી અહીંથી આમ રાખીને આમ હળગ્યા, તો પછી આપણે ઓલવા હાટું કામ લાગે, મઠારવા હાટું આવે કામ. હવે તો બની ગયો ને. બોડી કાટાળું છે, એટલે એને વાડે જવા દેવાનું. એટલે અહીંયાથી રોજ કેવું હવે નહીં, રસ્તો પડે નહીં, અહીંયા કાંટાવાળું નાખી દે. એટલે આ બાજુ હવે નહીં, વાડીમાં ઘરે નહીં, જ્યાં ખાલું હોય ત્યાં નાખી દેવાનું. રોપાઈ જાય પછી ખાઈ લેવી કેરી. હા, પછી દબાંગ ના બીજો ખડો એ કરવાનો છે, એ શરૂ છે. કોશથી કરી નાખીએ. પેલો ખડો અહીંયા થઈ ગયો છે, કલમ પડી છે, બીજી કલમ અહીંયા છે. હવે નથી ગાળ કાઢવાનો હોય આપણે, ત્યાં ઊંડું થોડુંક થઈ જાય. તો જોયું આપણે અત્યારે કામગીરી બધી થઈ ગઈ કમ્પ્લીટ. હવે સોંપી દઈએ. તો મિત્રો અત્યારે આપણે છે ને આંબાની એવું બધું રોપાઈ ગયું છે, ને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે ઘર બાજુ, કેમ કે ઘરેથી ફોન આવી ગયો છે, અને રાતે થઈ ગઈ છે, એટલે ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને તો ગાડી પણ તૈયાર થઈ ગઈ છે, અને ભાઈ પપ્પાને બોલાવવા જાય છે, કેમ કે પપ્પા અમે દવા છાંટે છે. અને હવે મિત્રો તમને એક વસ્તુ દેખાડવાની છે, કે તમે એ વસ્તુ જોવો ને તો તમને એમ થઈ જાય કે અંતરે એની સામું પાછું પડે. અને એ વસ્તુને શું કહેવાય હું તમને નહીં કહું, પણ તમે કમેન્ટ કરજો જો તમને ખબર હોય તો, અને ન હોય ને તો કમેન્ટ કરી દેજો, તો હું તમને કમેન્ટમાં જવાબ આપી. જોવો અને ભાઈ શું કહેવાય, આ ધોળા ફૂલ છે, એને આટલા બધા જો ફૂલ ખીલ્યા છે.
અને આ પાછા છે ને દી આથમે જ ખીલે, આખો દિવસ કરમાયેલા હોય અને દી આથમી જાય ને પછી ઉઘડે અને પાછા ઓલા હોત થઈ જાય. એટલે આ કયા ફૂલ કહેવાય? દી આથમે ખુલે અને એની સુગંધ ફૂલ આવે, અંતરે પાછું પડે. શું કહેવાય કમેન્ટ કરી દેજો, ન ખબર હોય તો કમેન્ટ કરી દેજો, હું તમને જવાબ આપી કમેન્ટમાં. તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે એવી. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કયા ગામથી જો હોય કમેન્ટ કરી દેજો, અને આ ફૂલને શું કહેવાય એ કમેન્ટ કરી દેજો. તો હાલો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, ટાટા, બાય બાય.